નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પૂર્વ કચ્છમાં યુરિયા ખાતર કૌભાંડ બેફામ બન્યું છે। મીઠી રોહરમાંથી 2,08,000નું ખાતર પકડાયું। કચ્છમાં ગાંધીધામ, અંજાર, વરસામેડી, વરસાણા, પડાણા, મીઠી રોહર, ભચાઉ વગેરે જગ્યાએ છેલ્લા લાંબા સમયથી યુરિયા ખાતર કૌભાંડ ધમધમી રહ્યું છે। હાલમાં પોલીસે 2 કાર્યવાહી કરીને યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે। તેમ છતાં આ બધી સદંતર બંધ થતી નથી, ત્યારે ખેડૂતોના હકના યુરિયા પ્રકરણમાં કડક કાર્યવાહી કરાય તે ઈચ્છનીય છે। વાગડ જેવા પંથકમાં એક બાજુ ખેડૂતોને ખાતર મળતું નથી, દિવસો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ખાતર વિહોણા રહે છે। બીજી બાજુ પૂર્વ કચ્છમાં આવેલી પ્લાયની અમુક ફેક્ટરીઓમાં ખેડૂતોનું યુરિયા ખાતર પહોંચી રહ્યું છે। છેલ્લા લાંબા સમયથી ચાલતા આ કૌભાંડની સાંકળ તોડવામાં તમામ તંત્રો વામણા સાબિત થઈ રહ્યા છે। હાલમાં ભચાઉ નજીક આવેલી પ્લાયની કંપનીમાં ખાતર ઠલવાય તે પહેલા એસીબીએ તે ઝડપી પાડ્યું હતું। તેવામાં ગઈકાલે મીઠી રોહર જીઆઈડીસીમાંથી લાખોનું ખાતર ઝડપાયું છે। ખેડૂતોના હકના ખાતર ઉપર તરાપ મારનારા આવા કૌભાંડીઓ સામે કડક રાહે પગલાં શા માટે નથી લેવાતા તે પ્રશ્ન છે। કૌભાંડ આચરવામાં તંત્રોને પણ પ્રસાદી મળતી હશે કે કેમ, તે સહિતના પ્રશ્નો બહાર આવ્યા છે। મીઠી રોહર જીઆઈડીસીમાં એક ટ્રેલરમાંથી ₹2,08,440ના યુરિયા ખાતર સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। મીઠી રોહર જીઆઈડીસી વિસ્તારમાં એક ટ્રેલરને રોકાવી તેમાં ભરેલા યુરિયા ખાતર અંગે આધાર પુરાવા માંગતા ચાલક અમૃત હીરા ગોહિલ આવી શક્યો ન હતો। દરમિયાન આ વાહનમાંથી 34,740 કિલો કિંમત ₹2,08,440નું યુરિયા ખાતર જપ્ત કરવામાં આવ્યું હતું। આ ખાતર કયું છે, સબસિડી વાળું સરકારી છે કે કેમ, કોણે મોકલાવ્યું અને કોના વાડામાં કે કંપનીમાં જવાનું હતું, તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। પૂર્વ કચ્છમાં એશિયાનું સૌથી મોટું લાકડા બજાર આવેલું છે, જેમાં પ્લાયની પણ અનેક ફેક્ટરીઓ છે। પ્લાય બનાવવા અમુક ભેજાબાજ યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે। પૂર્વ કચ્છમાં અનેક જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ પોઈન્ટ ધમધમે છે, જ્યાં અમુક જગ્યાએ ગોળ, યીસ્ટ વગેરેથી દારૂ બનાવાય છે, તો અમુક જગ્યાએ દારૂ બનાવવા માટે ખાતરનો ઉપયોગ કરાતો હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું। યુરિયા ખાતરનું આ કૌભાંડ છેલ્લા લાંબા સમયથી ધમધમી રહ્યું છે, છતાં કોઈના પેટનું પાણી હલતું નથી। અગાઉ ખેડૂતોએ ખુદ ખાતર ભરેલી ગાડી ઝડપી પાડીને પોલીસના હવાલે કરી હતી। આ કૌભાંડને અટકાવવા નીચેથી ઉપર સુધીના તમામ લોકોને જેલ ભેગા કરાય તો જ આ અટકે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 12 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।